સાથે તેમના સુપુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ડિરેક્ટર, ડેરીના ડિરેક્ટર, તેઓને પણ વિનંતી કરીશ. તેમને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ, જેમને આપણે દમાભાઈના નામથી ઓળખીએ છીએ, 2019 અને 2022ના વિધાનસભાના ઉમેદવાર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં તેમને પુનઃ પ્રવેશ શ્રી સી આર પાટીલ સાહેબ આપી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈની ઘર વાપસીને આપણે સૌ વધાવી લઈશું. શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ, અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ અસારવા, તેમને પણ વિનંતી કરીશ કે સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે. તેમની સાથે છે વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને 2021 અમરાઈવાડી વોર્ડના ઉમેદવાર શ્રી વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ. કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા. આપના મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય, પરંતુ પાર્ટી દિશાવિહીન થતી હોય લાગ્યું. નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું. અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ, એના માટે અમે રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે અને એ વાત તમને ખૂંચતી હતી. અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું. આ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો પર કોઈ વિશ્વાસ કરતો નહોતું. આપણા પહેલા દેશ અને દુનિયામાં એક પહેલા પ્રધાનમંત્રી છે, એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે બાકી. હવે અનેક કામો કદાચ મિત્રો આપ જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો દામન થામીને આગળ વધી રહ્યા છો, ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલા 2014 થી 2019ના કાળમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં જે વચનો આપ્યા હતા, જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જે કામ અધૂરા હતા, આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા. અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું, બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે, પહેલા 5 વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા 5 વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે. હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડાઓ છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા, જે ભાજપમાં કેમ જોડાયો છો, ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે, એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે, ગામો ડેવલપ થાય, ગામ તૂટતા બચે, સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા એ આજે 1ના 2 ઘર 2 ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે. એના કારણે એમના મન પર ઉદ્વેગ પણ રહે છે. મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે. એના કારણે જે સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ થાય છે, એને પણ મોદી સાહેબે હલ કરી છે. પણ મારે નારાયણભાઈ, સંગ્રામભાઈ એમના પરિવાર વિશેની કોઈ વાત નથી કરી. મારે વાત કરવી છે ભાજપાની જે ભ્રષ્ટાચારની રીત રસમો છે, જે ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યા છે અને પાર્ટી વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભાજપાના જે કારનામા ચાલી રહ્યા છે, એની એટલા માટે આ કહેવું પડશે કે એક તરફ ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગનો યુવાન પોતે મોંઘા શિક્ષણ પછી પેટે પાટા બાંધીને મા બાપે ભણાવ્યો ને એને ભરતી મેળા માટે રાહ જોતો હોય, અને બીજી બાજુ આશા હતી કે ભાજપા સરકાર આવશે બહુમતીથી
અને ગુજરાતના યુવાનોને નોકરી મળશે, એનો ભરતી મેળો થશે. પણ ભરતી મેળો તો બીજો થઈ ગયો છે. જે રીતની વાત એમને કરી, એક તરફ ભાજપા એમ કે છે કે અમે બહુ મજબૂત છીએ, બીજી તરફ એમની મજબૂરી આંખેને ઉઠી વળગે એવી અનેક જિલ્લાઓમાંથી જેમના વિશે વારંવાર ભાજપાએ ભ્રષ્ટાચારી, પરિવારવાદી એવા અનેક પ્રકારના બહુમાનો, વિશેષણોથી એમને જાહેર સભામાં ભાજપાના નેતાઓ બોલી ચૂક્યા છે. તેવા સમયે જે રીતે સત્તા મેળવવા, સત્તા ટકાવવા, બહુમતી બાદ પણ ભાજપા એક પછી એક જે વાતાવરણ કરવા જઈ રહી છે, તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે ભાજપાને બહાર ગમે એટલી વાત કરે પણ અંદર તંત્ર સંપૂર્ણપણે પોલું અને ખોખલું થઈ ગયું. આ એક તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યો છું. છોટાઉદેપુરની નગરપાલિકાની અંદર 1,81,00,000નો નાણાંની ગેરરીતિઓનો અંગેનો પુરાવો, જેની સામે નગરપાલિકાના નિયામક શ્રી એસપી ભગોડા આઈએસ, પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા, એની કોર્ટમાં એમને કીધું છે કે નગરપાલિકા છોટાઉદેપુરનો 1,81,00,000નો નાણાંની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે, નાણાં ખોટી રીતે, અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે. અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો, પણ આ ચુકાદો આપ્યો છે. શું આ તો મજબૂરી નહોતી ને? અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના ગેરરીતિ ગોઠવણના કોઈ હોય છે કે નહીં? હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો. જો મજબૂત હતા, કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું, પ્રતિષ્ઠા આપી, વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું, વિધાનસભાની ટિકિટ આપી, નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય, એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદથી બન્યા. ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના, ભટકાણા? એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી, ભાજપાની મજબૂતી છે કે મજબૂરી, એનો જવાબ ભાજપાની આપે. પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ત્યારે ભાજપા પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરે છે. એ ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને એમના વર્ષો જૂના કાર્યકર્તાઓ, એમના પદાધિકારીઓને કોરાણે મૂકીને એમને આવી રીતે ઉછીના પાછીના કરીને ભેગા કરવા પડે છે.